પાદરામાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી ઝડપાઈ છે। વડુ પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે। વડુ પોલીસે મોબાઈલ ફોન, સીએનજી ટેમ્પો, ચાઇનીઝ દોરી સહિત 5,30,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઉત્તરાયણને આડે હવે 1 મહિના જેટલો સમય બાકી છે, ત્યારે પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીનો ભરપૂર વેપલો થઈ રહ્યો છે। પાદરામાં ઉત્તરાયણ તહેવાર પૂર્ણે ચાઇનીઝ દોરી ઝડપાઈ છે। વડુ પોલીસે 600 નંગ ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે। પોલીસે સીએનજી ટેમ્પો, ચાઇનીઝ દોરી સહિત 5,30,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। વડુ પોલીસે ચાઇનીઝ દોરી વેચવાના ગુનામાં સંદીપ કાનજીભાઈ જાદવ ડબકા અને જયેશ ગણપતસિંહ પઢિયાર નરસિંહપુરાની ધરપકડ કરી છે। આખા દેશમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે, તેમ છતાં દેશભરમાં છુપી રીતે તેનું વેચાણ થઈ રહ્યું છે। દર વર્ષે આ ચાઇનીઝ દોરીથી હજારો પક્ષીઓ અને લોકોના મૃત્યુનું કારણ બને છે।